અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ગાળાગાળી કરનાર મહેશ ભરવાડને પોલીસે ઝડપી લીધો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ગાળાગાળી કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપનાર મહેશ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે। ગત 3 ફેબ્રુઆરીના રોજ એક શખ્સ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન તેણે રાણીપ ડી માર્ટ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું, જેથી ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓએ ગાડી રોકીને નિયમ ભંગ કરવા બદલ તેની ગાડીનો ફોટો પાડી મેમો આપ્યો હતો, જેથી આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર રકઝક કરી હતી। મેમો ફાડવા બાબતની અદાવત રાખીને બીજા દિવસે રાત્રિના સમયે આરોપી ફરીથી તે જ સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ સાથે ગાળાગાળી કરી હતી। આરોપીએ અહીં પોતાની ગાડી અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને પોલીસને હેરાન કરવાના ઈરાદે રસ્તાની વચ્ચે એકાએક બ્રેક મારીને ગાડી ઊભી રાખી દીધી હતી। જે બાદ ગાડીમાંથી નીચે ઉતરીને આરોપીએ પોલીસ કર્મીઓને જાહેરમાં ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ આપી હતી। ત્યારે ટ્રાફિકને અડચણ ઊભી કરી અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ભયનું વાતાવરણ સર્જવા બદલ પોલીસે ગુનો નોંધી આરોપી મહેશ ભરવાડની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી હતી। જય હિન્દ, જય ભારત।